એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી આવેલ થાળા સંજેલી સંગાળા પરિવારમાં રહેતા શ્રી આમસિંગભાઈ વેલજીભાઈ સંગાળાને શરીરમાં વિચકરણ લાગતા દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં તબીબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જણાવ્યા મુજબ તેઓ પોતાની માલિકી જમીનમાં પાકું ધાબાવાળું મકાન હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે। મકાન સ્લેબ સુધી કામગીરી થયેલ છે। આ નવીન મકાન માલિક શ્રી આમસિંગભાઈ વેલજીભાઈ ધાબા પર પેરાફિટની કામગીરી કરવા ધાબા પર ચડી પેરાફિટનું કામગીરી કરતા ઊભા થતા ધાબા પર વીજળીના તાર પસાર થતા હતા। મકાન બાંધકામ કરતા પહેલા વીજળીના થાંભલા કે વીજ તાર હટાવવામાં આવ્યા ન હતા, જેને લઈ વાયરો નજીકમાં હોય ઊભા થતા માથાના ભાગે વિચકરણ લાગતા ધાબા પરથી પટકાતા હાથમાં અને પગમાં ઈજા થતા સારવાર અર્થે સરકારી વાહનમાં સંજેલી તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવેલ હતા અને વધુ સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આજુબાજુ ઘરમાં તેમજ વીજકરણ ભોગ બનનાર વ્યક્તિના નવીન બાંધકામ મકાન પર થઈ વીજળીના તાર પસાર થાય છે, તો સરકારશ્રીના નક્કી કર્યા ધારાધોરણ અને નિયમ અનુસાર આ ગરીબ આદિવાસી સમાજના લોકો માટે ભવિષ્યમાં મોટી હોનારત ન બને તે માટે થાંભલા તેમજ વીજ તાર હટાવવા લોક માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા। તાલુકામાં થાળા ગામે આકસ્મિક વીજ કરંટ લાગવાથી આકસ્મિક ભાઈશ્રી આપણે કોને કરંટ લાગ્યો હતો? સંગાળા આમસિંગભાઈ વેલજીભાઈને લાગ્યો હતો। સરસ। હવે તમે આ કરંટ લાગ્યો અને એના પહેલું આ જે મકાન બનાવ્યું ધાબાવાળું તમારી માલિકીમાં હે? હા, માલિકીમાં સાહેબ। હવે એ મકાન ઉપર જે થાંભલા 11 લાઈન હાઈ પાવર્સની નીકળી રહી છે અને ધાબો સ્લેમ બધું ભરાઈ ગયું ને એ ભાઈ ઉપર શા માટે ચડ્યો હતો? અસલે ભરવા પેલા આપણે પિરાપેટ બાંધલો આવ્યો। હવે એ લાગ્યા પહેલાં તમારે મકાન બનાવવાનું હતું તો તે પહેલાં તમે વિદ્યુત ખાતાની મંજૂરી માટે ઉપલી કચેરી ઉપર ગયા હતા? હા સાહેબ, ગયા હતા પહેલા। કઈ ઓફિસે ગયા હતા? જાલોદ। કોણ કોણ ગયા હતા? જાલોદ પછી ગયા હતા। બરોબર કે? હવે આ વીજ કરંટ લાગ્યો અને એ લાગ્યા પછી આપણે કયા સમયે બન્યો આ બનાવ? મંગળવારે સવારે 8:30 વાગે। 8:30 વાગે બન્યા। બરાબર। તે વખતે કોણ કોણ હાજર હતું? હાજર ત્રણ જણ હાજર સાહેબ પર હાજર હતું। હા। હવે એને શરીરના કયા કયા ભાગમાં નુકસાન થયું? એ સાહેબ આ માથાના કપાળ પર આવી વાગી છે ને પગનો પ્રેશર થઈ ગયો છે। લાયા પછી તરત તમે કોઈ સરકારી 108 ની કેવી જાણ કરી હતી? હા સાહેબ, સરકારને 108 ની જાણ કરી છે। 108 આવી ગઈ, બાલવાડી હતી, ત્યાંથી અમે સરકારી દવાખાનામાં મોકલી દીધો। કયા દવાખાના પહેલા લઈ ગયા? સરકારી દવાખાનામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલી। અને સંજેલી થી પછી મેડિકલ ઓફિસર સાહેબે ત્યાંથી તમને ફરી રિફર કરીને કઈ દાહોદ મોકલ્યા, ઝાયડસમાં। અને હાલમાં આ ઝાયડસમાં ની અંદર તબીબી સારવાર લઈ રહ્યા છે। બરાબર। હવે આ બાબતે તમે કોઈ જગ્યાએ કોઈ આપણે કઈ વિદ્યુત ખાતાની કે કોઈ પોલીસ સ્ટેશનને કેવી જાણ કરી? હા સાહેબ। હા।